નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદ શ્રેણી ભાગ 22માં। આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે ગણગણવું, જેને અંગ્રેજીમાં કહે છે બઝ, જેનો સ્પેલિંગ છે BUZZ। એનો વર્બ ટુ છે બઝ્ડ, જેનો સ્પેલિંગ છે BUZZED। એનો વર્બ થ્રી છે બઝ્ડ, જેનો સ્પેલિંગ છે BUZZED। પછીનો ક્રિયાપદ છે બીજા માર્ગે જવું, જેને અંગ્રેજીમાં કહે છે બાયપાસ, જેનું સ્પેલિંગ છે BYPASS। એનો વર્બ ટુ છે બાયપાસ્ડ, જેનું સ્પેલિંગ છે BYPASSAD। એનો વર્બ થ્રી છે બાયપાસ્ડ, જેનું સ્પેલિંગ છે BYPASSED। પછીનો ક્રિયાપદ છે બકવાટ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે બેબલ, જેનું સ્પેલિંગ છે BABBLE। એનો વર્બ ટુ છે બેબલ્ડ, જેનું સ્પેલિંગ છે BABBLED। એનો વર્બ થ્રી છે બેબલ્ડ, જેનું સ્પેલિંગ છે BABBLED। પછીનો ક્રિયાપદ છે મૂંઝવવું, મૂંઝવણમાં નાખવું, જેને અંગ્રેજીમાં કહે છે બેફલ, જેનું સ્પેલિંગ છે BAFFLE। એનો વર્બ ટુ છે બેફલ્ડ, જેનું સ્પેલિંગ છે BAFFLED। એનો વર્બ થ્રી છે બેફલ્ડ, જેનું સ્પેલિંગ છે BAFFLED। પછીનો ક્રિયાપદ છે પકવવું અથવા તો શેકવું, જેને અંગ્રેજીમાં કહે છે બેક, જેનું સ્પેલિંગ છે BAKE। એનો વર્બ ટુ છે બેક્ડ, જેનું સ્પેલિંગ છે BAKED। એનો વર્બ થ્રી છે બેક્ડ, જેનું સ્પેલિંગ છે BAKED। પછીનો ક્રિયાપદ છે ભાવ માટે રકઝક કરવી, જેને આપણે કહીએ છીએ ભાવતાલ કરવો, જેને અંગ્રેજીમાં કહે છે બાર્ગેન, જેનું સ્પેલિંગ છે BARGAIN। એનો વર્બ ટુ છે બાર્ગેન્ડ, જેનું સ્પેલિંગ છે BARGAINED। એનો વર્બ થ્રી છે બાર્ગેન્ડ, જેનું સ્પેલિંગ છે BARGAINED। પછીનો ક્રિયાપદ છે તડકાનો આનંદ લેવો અથવા સૂર્યપ્રકાશનો આનંદ લેવો, જે મોટાભાગે આપણે શિયાળામાં કરીએ છીએ, જેને અંગ્રેજીમાં કહે છે બાસ્ક, જેનું સ્પેલિંગ છે BASK। એનો વર્બ ટુ છે બાસ્કડ, જેનું સ્પેલિંગ છે BASKED। એનો વર્બ થ્રી છે બાસ્કડ, જેનું સ્પેલિંગ છે BASKED। પછીનો ક્રિયાપદ છે પ્રકાશ પાડવો, જેને અંગ્રેજીમાં કહે છે બીમ, જેનું સ્પેલિંગ છે BEAM। એનો વર્બ ટુ છે બીમ્ડ, જેનું સ્પેલિંગ છે BEAMED। એનો વર્બ થ્રી છે બીમ્ડ, જેનું સ્પેલિંગ છે BEAMED। આપણો છેલ્લો ક્રિયાપદ છે અનુકૂળ હોવું, જેને અંગ્રેજીમાં કહે છે બેફિટ, જેનું સ્પેલિંગ છે BEFIT। એનો વર્બ ટુ છે બેફિટેડ, જેનું સ્પેલિંગ છે BEFITTED। એનો વર્બ થ્રી છે બેફિટેડ, BEFITTED। આ સાથે આપણે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ।